નમસ્કાર ગુજરાત. શેરે ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ આજે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે અમદાવાદના આઈપી મિશન 4 રસ્તા, કે જ્યાં ગઈકાલે સાંજે આ જુઓ તમે રસ્તા ઉપર જે લારી ઉપર ફટાકડા વેચાય છે તે ફટાકડાની લારી ઉપર કે પાથરણા ઉપર જબરદસ્ત ધડાકા ભડાકા થયા અને જેને કારણે આગ લાગી છે. હવે તમે જ વિચારો, હું નડિયાદમાં પાછલા 1 મહિનાથી સમાચાર બનાવું છું. પ્રશાસનને જણાવ્યું છે, અરજી કરી છે કે ફટાકડાની વસ્તુ એક એવી વસ્તુ છે કે જે લારી પર વેચી ન શકાય. તો શું હું ખોટો હતો? શું હું ખોટો છું? નડિયાદના ઘણા વ્યક્તિઓએ મને ગમે તેવી કોમેન્ટો કરી, એ લોકોનો પક્ષ ખેંચ્યો. એમની રોજી રોટી છે, એમને 5 દાડા કમાવા દો, એમને આમ ને તેમ ને રોટલો ને ગરીબ ને આમ ને તેમ ને બધું જાત જાતની શબ્દો વાપર્યા. પણ તમે આ તમારી સામેનો જ દાખલો, ગઈકાલનો જ દાખલો છે અમદાવાદનો. જુઓ, રસ્તા ઉપર જ પાથરણા વાળા જે ફટાકડા વેચે છે ત્યાંનો જ સબ્જેક્ટ છે આ. ત્યાંનો જ આ સીન છે. ત્યાં જ આગ લાગી. એટલે મેં જે સમાચાર બનાવ્યા નડિયાદ માટે એ બરોબર યોગ્ય બનાવ્યા છે અને એનો મને કોઈ અફસોસ નથી. જેને જે મેણા ટોણા મારવા હોય તે મારે, જેને જે મને બુરો બોલવો હોય તો બોલે, મને એની કઈ તકલીફ નથી. પણ પ્રશાસનના અધિકારીઓ શ્રી, મહાનગરપાલિકાના અધિકારીઓ શ્રી, ફાયર બ્રિગેડના અધિકારીઓ શ્રી, મામલતદાર શ્રીઓ, પોલીસ વિભાગના અધિકારી શ્રીઓ, તમારે વિચારવું જોઈએ કે જો આવી ઘટના નડિયાદમાં બની જાય રોડ ઉપર અને જાનહાનિ થાય તો એને જવાબદાર કોણ? આ બાબત માટે જવાબદાર કોણ? આજે અમદાવાદની ઘટના અમદાવાદમાં બની છે, કાલે ઉઠીને નડિયાદમાં પણ બને. પરંતુ ખબર નહીં કેમ પ્રશાસનના અમુક વિભાગો આ બાબત ઉપર નિષ્ક્રિય છે. ખબર નહીં કોઈ રાજકીય નેતાનું દબાણ છે કે કોઈ બુટલેગરનું દબાણ છે, એ સમજણ આવતી નથી. અને જ્યારે સમજણ આવશે ને ત્યારે આવો બનાવ બની ગયો હશે નડિયાદમાં. બરાબર? આ મારા સમાચાર સેવ કરીને રાખજો. બરાબર છે? ભવિષ્યમાં કામ લાગશે. જય હિન્દ, જય ભારત.